આપણા નંદ સંતો ફરતા 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 ધ્રુફી ગામ ગયા હતા. તો ધ્રુફી ગામ ગયા, સંતોને જમવા માટે કંઈ નહીં મળેલું, એટલે ધ્રુફી ગામમાં એક આપણો સત્સંગીનો છોકરો હતો, ત્યાં આપણા સંતો ગયા. તો એ છોકરાને એના મા બાપે એવા સંસ્કાર આપેલા, આપણે સંતોની સેવા કરવી જોઈએ, આપણને જેટલી થાય એટલી સંતોની સેવા કરવી. તો એના મા બાપ ક્યાંક બહાર ગયા છે. એ છોકરાએ સંતોને મહિમાપૂર્વક જમવા માટે એના મા બાપ જે રોટલા બનાવીને ગયા હતા ને એ બધા આપી દીધા. અને સંતો જયમાં સ્વરૂપાનંદ સ્વામીની. પછી સ્વરૂપાનંદ સ્વામી બધા સંતો બહુ રાજી થયા. અને છોકરો બોલવામાં એટલો નમ્ર, જવાબ દેવામાં બધી રીતે સંતો બહુ રાજી થઈ ગયા. સંતોએ કીધું કે તારે કાંઈ માગવું હોય તો માગ છોકરા. તો કે તમને વાલામ વાલું હોય ને મને આપો. તો કે અમને વાલામ વાલા ભગવાન છે. તો કે મને ભગવાન આપો. તો કે તને આપ્યા. એવું સંતોએ અંતરથી કહી દીધું. તો એ નાના એવા છોકરાને નાનપણથી ભગવાન દેખાવા માંડ્યા. પછી એ છોકરો મોટો થઈને ભુજના આદિમહંત અચ્યુતદાસજી સ્વામી બન્યા. બોલો, નાનપણથી સ્થિતિવાળા થઈ ગયા. પણ એ થયું ક્યારે? એના મા બાપે એ છોકરામાં એવા સંસ્કાર નાખ્યા હતા. બરોબર જ્યારે એવો યોગ આવ્યો ત્યારે એ સંસ્કાર એ છોકરામાં બહાર આવ્યા ને એ છોકરાએ સંતોની સેવા કરી નાખી. એવો આશીર્વાદ ને રાજીપો મળી ગયો.